તો આ તરફ પોરબંદર બેઠક પર મનસુખ માંડવિયા સામે રોચક જંગ થઈ શકે છે। ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા અહીં કોંગ્રેસના ઉમેદવાર હોઈ શકે છે। પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાનું નામ પણ અહીંથી ચર્ચામાં છે। ત્યારે કોંગ્રેસ જાતિગત ફેક્ટર ધ્યાનમાં રાખે તો વસોયાને અહીં ટિકિટ મળી શકે છે। જી હા, આ ખૂબ જ રોચક લડાઈ જે છે તે અહીં જોવા મળશે। પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાનું નામ પણ અહીં ચર્ચામાં છે। ત્યારે મનસુખ માંડવિયાની સામે કોંગ્રેસ કોણ ઉમેદવાર કયો ઉમેદવાર અહીં ઉતારે છે તે સૌ કોઈનું નજર અત્યારે સૌ કોઈની નજર તેના પર રહેલી છે। સંજય ચૌધરી વધુ વાતચીત કરવા માટે અહીં જોડાયા છે। સંજય, પોરબંદર બેઠક મહત્વપૂર્ણ બેઠક છે, તેમાં કોંગ્રેસ કોને અહીં ઉભા રાખશે તેને લઈને અત્યારે ચર્ચાએ જોર પકડ્યું છે। જે પ્રમાણે અંકિતા આ બેઠક ઉપર નામ ચાલી રહ્યા છે, કારણ કે મનસુખ માંડવિયાને કે ભાજપે ઉતારે છે ત્યારે તેમની સામે એક મોટો અને કદાવર ચહેરો છે એ ઉતારવા માટે કોંગ્રેસ અત્યારે મથામણ કરી રહ્યું છે। કોંગ્રેસે અર્જુન મોઢવાડિયા સામે પણ પ્રસ્તાવ મૂક્યો છે અને તેમનું નામ અત્યારે આ બેઠક ઉપર સૌથી આગળ ચાલી રહ્યું છે। વર્ષોથી કોંગ્રેસ સાથે સંકળાયેલા પ્રદેશના કદાવર નેતા કે જે મનસુખ માંડવિયાને ટક્કર આપી શકે તેવા નેતા તરીકે અર્જુન મોઢવાડિયાનું નામ અત્યારે સૌથી આગળ ચાલી રહ્યું છે। બીજી તરફ જે વિસ્તાર છે પોરબંદર લોકસભા વિસ્તાર છે, પાટીદાર ફેક્ટર ધરાવતો વિસ્તાર છે અને લલિત વસોયા એ બીજું નામ છે કે જે પાટીદાર ચહેરો છે અને લાંબા સમયથી એક ક્ષેત્ર સાથે સંકળાયેલો છે। તો એ લલિત વસોયાનું નામ પણ સામે આવી શકે છે। મનસુખ માંડવિયા પાટીદાર છે તો પાટીદાર વર્સિસ પાટીદાર કરવા માટે થઈને કોંગ્રેસ લલિત વસોયાને પણ આ બેઠક ઉપરથી ઉમેદવાર બનાવી શકે છે। જી આભાર સંજય, અમારી સાથે જોડાવા બદલ।